હેલો કિસાન મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ગઢાના એક ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. આજે આપને સાથે પોતે એક એ કર્મચારી જે છે જે તમને સારી માહિતી આપવાના છે, અને સાથે સાથે તમને હું એ પણ બતાવવાનું છું કે કઈ રીતના આમાં મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. પછી તમે અહીંયા બધી જ બ્રીડની જે પશુ કહેવાય ને, તો શાયદ આ મહેસાણા જિલ્લામાં આ એક એવું મોટું ડેરી ફાર્મ છે જેમાં પોતે સાયલેજની બનાવટ ત્યાં જોઈ શકો છો. સાયલેજ ત્યાં પણ દેખાય છે. અહીંયા પણ ગાયનું સારી રીતે ખુલ્લું ગોડાઉન અને બધી જ અહીંયા માહિતી છે, અને અહીંયા બુલ પણ છે. તો આપણે બધેથી માહિતી લેવાની છે. નમસ્તે સાહેબ, કિસાન ડેરી ગ્રુપમાં તમારું સ્વાગત છે. તમારું નામ જણાવો અને એરિયા જણાવો. ડૉક્ટર વિપુલ કુમાર ઠાકોર નામ એ મારું. બરાબર. અહીંયા હું પહેલા દિવસથી જ આવું છું. બરાબર. તો સાહેબ આપણે એક વાત કરીએ, પહેલા દિવસથી કીધું તો કેટલો ટાઈમ થયો આ ડેરી ફાર્મના નિર્માણ માટે? 29 જાન્યુઆરી 2025 ચાલુ છું. અચ્છા. તો ધારો કે સાહેબ આ જ્યારે સ્ટ્રક્ચર તમે બનાવ્યું હતું એટલે તમે પણ શાયદ સાથે જ હશો જ. તો બિલકુલ. તમે જ્યારે હતા તો કઈ જે આપણે વિજયભાઈને પણ વાત કરી આગળ, જે આ ડેરી ફાર્મના ઓનર છે, બરોબર, એમને પણ વાત કરી કે કઈ રીતના આનું મેનેજમેન્ટ છે અને સ્ટ્રક્ચર તમારા આઈડિયા કઈ રીતના આવ્યો હતો, કોઈ ખબર ખરી? સ્ટ્રક્ચર બસ બધો આપણે ડેરી ફાર્મ જોયો, વિજયભાઈને બધો ડેરી ફાર્મ સર્ચ કર્યો અને એ જોયા, એના અનુભવ પ્રમાણે એમના રીતે સ્ટ્રક્ચરનું બાંધકામ કર્યું. બરોબર. સાહેબ આપણે બીજી પણ વાત કરીએ કે અત્યારે ખુલ્લા વાડા આ સાઈડ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ખુલ્લા વાડાનું ઘણું બધું અત્યારે વધી રહ્યું છે, કારણ કે એના વગર પશુપાલન સક્સેસ નહીં આપણે માની શકીએ. કે કઈ કઈ બીમારી આવી શકે, થોડી માહિતી આપો કેમ આ જરૂરી છે? ખુલ્લા વાડા રાખવાથી ફાયદો એવો છે કે એનું ડાયજેશન એક ખોરાક જાતે લઈ શકાય, એની રીતે ડાયજેશન કમ્પ્લીટલી થાય, ફરાય એટલે એ બધા પ્રશ્નો સારા એવા હોય, એનો કોઈ તકલીફ નથી રહેતી. અને એ આ છાણ રહી એનો ફાયદો એવો છે કે એ છાણની અંદર એ ફરે જતો હોય તો એ છાણ સારું એવું એનો પેશાબ એને અંદર કરે, એ ગુંદાય એટલે સારું એવું એનો રિઝલ્ટ મળે છે. અને ગળિયાના બધે પ્રશ્નો નથી રહેતા ખુલ્લા રહેવાથી. બરાબર. તો આ જે મોટા મોટા એર પણ સારા રહે એમ. અચ્છા, એ પગ આપણે એની હલનચલન બરાબર. બીજી વસ્તુ એમ કહીએ કે આપણે જે ખુલ્લામાં વાડામાં જતી હોય એટલે ઘણી વખત ભીની પણ થઈ જતી હોય. બિલકુલ. તો ઘણા બધા કેવું કરતા હોય કે છાણનું જ ખાલી બેડિંગ બનાવતા હોય. તો આપણે કઈ રીતના વિચાર્યું કે મતલબ શું હોય? એ ખુલ્લા રાખવાથી ફાયદો હોય એનો. બરાબર. એ ગાયો તેઓ ખુલ્લામાં જ બેસી, એ કીચડ હોય પણ આપણને લાગે છે કીચડ, પણ ગાયો માટે ફાયદો જ છે. બરાબર. તો ધારો કે વેસ્ટ નું મેનેજમેન્ટ કે ઘણી વખત આપણે એવું વિચારતા, ઘણા વિચારતો કે આ બધું જે આપણે કહીએ કે બહુ ભીનું થઈ ગયું તો આના કારણે ઇન્ફેક્શન થાય, ખરું? ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. બરાબર. તમે કર્મચારી છાણ ની અંદર પેશાબ ને એ બેક્ટેરિયલ નથી હોતા, એટલે કોઈ તકલીફ નથી આવતી ત્યાં એની અંદર. બરાબર. હું આપણે આગળ જતા જોઈએ. મારે મોટો સવાલ તે પૂછવો છે કે ઘણી વખત આપણે ડેરી ફાર્મ આપણા મોટા જોતા હોય ને, એમાં મેન ઘણા બધા પ્રશ્નો હોય, પણ અત્યારે જે મેજર પ્રોબ્લેમ એવો આવતો હોય કે એ પોતે ગાભણ નહીં થતું પશુ. તો ગાભણ ના થતું હોય તો એના માટે આપણે શું તકેદારી રાખીએ અને શા માટે આવો પ્રોબ્લેમ રહેતો હોય? ગાભણ ના થવાના કારણો કેટલાય છે. લોકો ડીવર્મિંગ પહેલું તો મહત્વનું છે કે ડીવર્મિંગ પહેલું કમ્પ્લીટ કરવું. અચ્છા, કરમિયાનો ડોઝ. એક મિનિટ સાહેબ, ખાલી ડીવોર્મિંગ જે આપણે તમે કીધું, કયા ડોઝ અત્યારે અવેલેબલ છે ને કેટલા ટાઈમમાં આપવા જોઈએ? એવરેજ 3 મહિને આપવા જોઈએ. 3 મહિને આપવા જોઈએ. ટોટલી ડોઝ અવેલેબલ જ છે મેડિકલ ની અંદર. બરાબર. સારા રિઝલ્ટ હોય એવું કયું? સારા રિઝલ્ટ હોય એવું એમએડી કંપનીની પાન્યાકેર આવે બોલસ. બરાબર. વિરબે કંપનીની આલ્બોમર લિક્વિડમાં આવે, હાઈટેક બોલસમાં આવે. એ બધા સારી કંપનીઓ છે જ. બરાબર. 3 મહિને ચાલવાનું? હા, 3 મહિને આપો. અને સાથે મિનરલ પણ. મિનરલ સારી કંપનીનું સારું એવું ચાલુ હોવું જોઈએ એને જરૂરિયાત પ્રમાણે. બરાબર. તો બીજી વસ્તુ કહીએ, તમે ફીડ પણ જોઈ શકો છો. તો કેટલો ટાઈમ હોય છે ને કયું પ્રમાણનું ફીડ આપતું હોય છે જેના કારણે ન્યુટ્રિશન ને બધું સારું રહે? એમાં જ્યારે ગાય વિયાય છે એટલે એનો અમારા અત્યારે હાલ પ્રોટીન આ ફીડ ચાલુ છે. જુદાલ સાહેબ, હા બરાબર, પાલનપુર દિનેશ જુદાલ સાહેબ છે ને, એમનું ફીડ ચાલુ છે. અને એમાં સારું રિઝલ્ટ છે. પહેલા જયારે વિવાય એટલે એ અલગ ફીડ હોય, મતલબ કે 8000 મિલ્ક જેન 8000 હોય, 10,000 હોય, એ રીતે ફીડ આપણે ચાલુ રાખવાનું હોય. પછી જયારે ગાભણ થયું તો જે ડ્રાય કરવાની હોય એટલે ટ્રાન્ઝેક્શન આવે, એ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવું જોઈએ. એ રીતે અલગ અલગ ફીડ આવે. હિફર માટે, કાપ માટે, બધા દરેકના અલગ અલગ જ ફીડ આવે છે. બરાબર. એ રીતે મેન્ટેન કરવું જ જોઈએ આપણે. અને અમારે સાયલેજ અને ડોર એ બધું અને લીલો ઘાસચારો એ મિક્સમાં ચાલુ. બરાબર. આવું જે આપણે ધારો કે આવું આમાં ખુલ્લામાં બધાને બાંધેલી છે, તો કોઈ એક આપણે એ વાત કરતો હોય દરેકને ટોટલ મિક્સ રાશન આલવું પડતું હોય,
તો ખબર કઈ રીતના પડશે કે આ પશુ હોય ને તો આટલું ફેટ જોશે? હા, એ અમે એ રીતે કરેલા હોય કે દરેક વાળા ડિવાઇસ કરેલા હોય કે જે પ્રમાણે દૂધ છે એ પ્રમાણે જ કરેલા હોય. અચ્છા. હા, એટલે એ પ્રમાણે જ અમારું ફીડ અહીંયા રહે છે. બરાબર. હા. ધારો કે પેલો આપણે વાત કરીએ તો એમાં કઈ હા, રીતે એ પેલો જે રહે એમાં પહેલાથી પર ગાભણ અને જે ગાભણ પશુ એમાં છે. બરાબર. હા, આમાં મિલ્ક ડાઉન થઈને અને અત્યારે પીક ઉપર એ રહ્યો બરાબર. એ પ્રમાણે. અને બીજા બધા પાર્ટીશન અલગ હા, બધા અલગ અલગ, જેમ ગાભણ છે વિયાય 4 મહિના થયા હોય તો અલગ વાડામાં ગયો એ રીતે. બરાબર. પછી એ પણ હું જાણવા માંગીશ કે અત્યારે એકદમ મેક્સિમમ કેટલી કેપેસિટી વાળા પશુ આપણે અત્યારે હાજર છે? આપણા ત્યાં અત્યારે હાલ મેક્સિમમ 38 થી 40 લીટર વાળા છે. અચ્છા, એટલે પર ડે કે પછી પર ના, પર ડે નું. પર ડે નું? હા, મિલ્ક ઉપર જ્યારે 35 પીક થી ઉપર 40 લીટરની હા, વચ્ચે. 40 લીટર. અચ્છા, તો બધું અત્યારે મિલ્કિંગ તો મશીન થી થતું? હા, મશીન પાર્લર થી થાય. બરાબર. હવે તમે એક કર્મચારી છો તો ડોઝ પણ ઘણા બધા આવતા હોય છે. આપણે કઈ યુઝ કરો છો? કઈ સેમ? અમે અત્યારે હાલ આપણા જોડે આ ગાયો છે અમુક એબીએસ ના સિમેન્ટની છે. અત્યારે ડેનમાર્ક ની છે આપણા જોડે અંદર. અને આ જે વાછરીઓ એ પણ એબીએસ ની એ બધી છે જ. પણ અત્યારે હાલ આપણે સિમેન્ટ એમાં જે જરૂરિયાત હોય એ પ્રમાણે જેના આ સિમેન્ટ હોય તો એના એ પ્રમાણે સિમેન્ટ મૂકીએ અમે અંદર. એબીએસ ના હાલ યુઝ છે. પછી એલડીએફ ના જે પંજાબની અંદરથી આવે જે સંદીપભાઈ આપણા મગરોડાની અંદર એ કર્યું એમના જોડેથી એલડીએફ ના હન્ટર જીપ્સી એ સારા બુલ છે તો એ અમે યુઝ કરીએ છીએ. અને આવનારી અમારી જે એબીએસ ની બધી સારી વાછડીઓ જે તૈયાર હોય છે પેલી બાજુ છે. બરાબર. એમાં અમે WWS ના યુઝ કરવાના એ વલવાઈ શાયરના. બરાબર. તો હવે આ ધારો કે તમે અનુભવ એક્સપિરિયન્સ તો હશે જ કે કઈ રીતના ડેરી ફાર્મ બધું શક્ય થતું હોય, તો હું એ પણ જાણવા માંગીશ કે પશુનું મિલ્ક અને ફેટ આ મેન્ટેન કઈ રીતના થાય લાંબા ગાળા સુધી? મિલ્ક અને ફેટ એમાં ફીડ ઉપર આધારિત રહે છે. બરાબર. તો ફીડ એને એ પ્રમાણે આપવું જોઈએ, દાણ આપવું જોઈએ, મિનરલ પાવડર આપવો જોઈએ. એ કમ્પ્લીટલી એના મિલ્ક હોય એ પ્રમાણે આપવું જોઈએ. હવે બીજી વસ્તુ પણ એ પણ જાણવા માંગીશ કે ધારો કે કેટલ જે અહીંયા બાંધેલા છે તેમના હેડલોક પણ સિસ્ટમ મારેલી છે, તો આનાથી એક ન્યુટ્રિશન પ્રમાણે જોવા જઈએ તો ફાયદો થાય ખરા? બિલકુલ, હેન્ડલોક નો ફાયદો જ છે. કેમ કે એને બાંધવાની કે કોઈ તકલીફ નથી હોતી કે આ હેન્ડલોક છે એ ઓટોમેટિક છે. આપણે આ રીતે ફેરવીએ એટલે હેન્ડલોક થઈ જાય છે અને આ ઓમ ફેરવીએ એટલે ઓપન થઈ જાય છે. તો એની રીતે ગાય આવી જાય છે, અનલોક થઈ જાય છે. જ્યારે આપણા મિલ્ક અમારા જોડે તો પાર્લર છે, દરેકના જોડે પાર્લર ના હોય તો આ સુવિધા સારી છે. બરાબર. તો હેન્ડલોક થઈ જાય છે તો હોકડ બંધવાના ને પ્રશ્નો નથી રહેતા. એની જાતે ગાય એનિમલ હોય ફરી શકે, લોકમાં આવી શકે, એની જાતે ખાઈ શકે. બરાબર. આવું તમે સાહેબ બધી જગ્યાએ ઘણી જગ્યાએ ફરતા હશો, ડેરી ફાર્મ બધું મુલાકાત લેતા હશો, તો એ જાણવા માંગીશ કે મોસ્ટ ઓફ જે પશુપાલક મિત્રો છે એમને કઈ પ્રોબ્લેમ આવતી હોય આ કેટલમાં જે આપણે ડેરી ફાર્મ કહેતા? હા, ગાય અત્યારે કેટલના અંદર જે ડેરી ફાર્મ છે એના મેન પ્રોબ્લેમ છે કે ગાભણ થવાના પ્રશ્નો. અચ્છા. હા, એના લીધે સક્સેસ રેશિયો ઓછો હોય. બરાબર. દરેકને ડેરી ફાર્મ કરવું છે પણ ગાભણની પ્રશ્નો વધારે હોય, રિપીટ પ્રશ્નો વધારે રહે છે. હવે એમાં અત્યારે અમારા જોડે આ ગાયો છે તો એમાં તો મોસ્ટ ઓફલી ગાભણ જ છે. બરાબર. અત્યારે હવે ડ્રાઈવ ઉપર આવી જાય ઘણી ગાયો અને ગયા સાલની હતી વિવાય પણ ગઈ છે. એટલે કોઈ પ્રોબ્લેમ નથી આ ફાર્મની અંદર. કેમ કે એ વિજયભાઈ એ કમ્પ્લીટલી મેન્ટેન રાખે છે. એટલા માટે મેનેજમેન્ટ જે મેનેજમેન્ટ કમ્પ્લીટલી છે. મેનેજમેન્ટ મહત્વનું છે ડેરી ફાર્મની અંદર. સાહેબ આપણે આગળ જોતા જઈએ, મને ખાલી એક બીજી વસ્તુ જાણવા માંગીશ કે ઘણી વખત આપણે આ જે ગાયો પણ હોય એમના બીમારીઓ પણ ઘણી બધી આવતી હોય, જેમ આપણે સમય જતો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય એ પ્રમાણે, તો મોસ્ટ ઓફલી કયા પ્રકારની આપણે એમને રસીકરણ પણ કહીએ કે કરાવવું જોઈએ અને એનાથી એમના રોગનો જે ઓછો આવે, લંપી વાયરસ હોય કે પછી ખાનેલ આવે કે આ બધા? દરેક બીમારીની રસી આવે છે. જેમ કે અમારા નાના બચ્ચાથી વાત કરીએ તો નાના બચ્ચાથી 6 મહિનાથી 9 મહિનાની અંદર બ્રુસેલોસિસ કરીને એક બીમારી આવે છે, એક રોગ આવે, એની અમે વેક્સિનેશન કરી દઈએ છીએ. પછી મોટા થાય તો એના જેમ થાઇલારેસિસ જે ગોઠિયો તાવ કહેવાય છે એની વેક્સિન અમે કરીએ છીએ. એ આપણા ડેરીમાં અવેલેબલ જ છે. બરાબર. દુસાગર ડેરીની અંદર એ વિઝિટની અંદર લખાવો તો તમારા થઈ જાય એ બધું. અને બીજું કે ગળસુંઢાની રસી, ખરવા મોહાસાની રસી એ ટાઈમ ટુ ટાઈમ આવે એ રીતે અપાઈ દેવાની રહે છે. બરાબર.
હવે ઘણી રસીઓ આપણે ટાઈમ પ્રમાણે પણ આપી હોય ને ઘણી રસીઓને 6 મહિને 7 મહિને એક જ વખત લાઈફ ટાઈમમાં આલવાની હોય. એ કઈ રસી કહેવાય ને? એ ખરવામાં મોવાસાની રસી. કરવામાં એ લાઈફ ટાઈમ એક જ વખત આલવાની હોય. ના, તો લાઈફમાં 2 વખત, વર્ષમાં 2 વાર આપવાની. લાઈફ ટાઈમમાં બ્રુસેલોસિસ વેક્સિન રહે છે. સોલિસિસ. હા, અચ્છા, લાઈફમાં એક જ વાર આપવાની રહે, જે 6 થી 9 મહિનાની ઉંમરની અંદર આપવાની રહે છે. બરાબર. હવે આપણે વાત કરી દીધી કે એમના જે રિપીટ પ્રોબ્લેમ મેજર આવતો ને આપણે તમે સારું ફીડ અને સારું મેન્ટેનન્સ સુધારી શકો. બિલકુલ. બરોબર. બીજી વસ્તુ કે જયારે આપણે એઆઈ કરાવતો હોય તો ઘણી એવી સિક્રેટ વસ્તુ હોય, આ તમે કરશો ને તો થોડું ચાન્સ વધી જતો હોય, તો એવું ખૂબ શેર કરી શકો મારા ઓડિયન્સ સાથે? બીજદાનની અંદર આપણે એક ધ્યાન એવું રાખવાનું હોય કે ચેક કરવા પડે પેલી ગાયના અંદર તો કોઈ તકલીફ છે કે નથી, અને એનું ફોલિકલ કેવું છે તે બધું ચેક કરવું પડે. એક કમ્પ્લીટલી હોય તો આપણે એનો સિમેન્ટ જ્યારે બનાવવો હોય, જ્યારે સિમેન્ટ કન્ટેનરની અંદરથી બનાવવો હોય ત્યારે પાણી કમ્પ્લીટ સેટ કરવું પડે. એ રીતે કમ્પ્લીટલી મેકો તો એ રેશિયો સારો રહે છે. બરાબર. પછી સાહેબ આપણે બીજી એક એવી પણ વાત કરીએ કે જ્યારે જે તમે ડોઝ કીધા તો અલગ અલગ ABS ના હોય કે WWS ના કે જે તમે વાત પણ કરી તો એમાં મોંઘા તો આવતા જ હોય. બિલકુલ. તો હવે ઘણી વખત એવું થાય કે આપણે મેકે પછી રિપીટ પ્રોબ્લેમ વધુ આવી જાય તો ખર્ચા મોંઘા પડતા હોય, તો આપણે એ પણ જાણવા માંગીશ કે જે મોંઘા ડોઝ હોય તો એમની પણ સાર સંભાળ કઈ રીતના રાખવી જોઈએ? ધારો કે આપણે એના તાપમાન મેન્ટેન કરવાનું. હા, એ એક અમારા જોડે કન્ટેનર હોય, એની અંદર નાઇટ્રોજન આવે, -0.96 આવે. એ નાઇટ્રોજનની અંદર મેન્ટેન કરવાનો રહે સિમેન્ટ. હવે સિમેન્ટ મેન્ટેન કમ્પ્લીટલી કરવું પડે, અને આપણે અમે પહેલા ચેક કરીએ કમ્પ્લીટલી પ્રોપર ના હોય એનું યુટ્રસ ને ઓરીનું એ બધું ફોલિકલ અંદર ચેક કરીએ. કમ્પ્લીટલી યુટ્રસ ના હોય તો અમે સિમેન્ટ મેકતા પણ નથી. બરાબર. હા, એનો જે રિક્વાયરમેન્ટ હોય કે અંદર દવા છોડવાની જરૂર હોય તો દવા છોડી દઈએ, કોઈ ન્યુટ્રિશનની જરૂર હોય તો ન્યુટ્રિશન આપે, મિનરલ ટોટલ એ રીતે આપીને અને નેક્સ્ટ હિટમાં એ અમે એઆઈ કરવાના રાખીએ. બરોબર. હવે આપણે જોઈ શકો છો કે ફીડનો ટાઈમ તો સાહેબ આપણે પછી વાત કરીશું એ પ્રમાણે, પરંતુ મિલ્કિંગ મશીન પણ થોડી વાત કરી લઈએ. તો મિલ્કિંગ મશીનમાં કેવું રહેશે તમારા ખ્યાલ પ્રમાણે? મિલ્કિંગ મશીનમાં બેસ્ટ જ રહે. જે માણસ ઓછા હોય અને એમાં દોવામાં સરળતાથી રહે, સારું રહે. અને પહેલાના લોકો એવું વિચારતા કે મિલ્કિંગ મશીનના કારણે એ ઓચરના ને બધા પ્રશ્નો આવે છે, ઘડિયાના ને બધા પ્રશ્નો આવે છે. અમુક લોકો એવું પણ વિચારતા હોય કે મશીનના કારણે બ્લડિંગ થતું હોય છે, સમજે? તો એ પ્રશ્નો હોતા નથી અંદર મશીનના કારણે. અત્યારે મશીન હાઈટેક ટેકનોલોજી સાથે બનાવેલા, તે એના અડરના વચનના કોઈ પ્રશ્નો હોતા નથી ગાયોના. બરાબર. અને સરળતાથી સારા એવા હોય, કેમ કે આપણે જે નોર્મલી દોવાનું જે હાથથી છે દોવાનું, એના કારણે વચનના પ્રશ્નો જ હોય છે. કેમ કે પ્લસ માઇનસ નાના મોટા થઈ જાય છે, એનું અડર બગડી જાય છે, નાનું ઊંચું નીચું થઈ જાય છે, તો એ મશીનની અંદર પ્રશ્નો નથી રહેતા. બરાબર. તો આપણે તો અહીંયા મિલ્કિંગ પાર્લર પર સેટઅપ કરેલું છે, એ આપણે આગળ બતાવતા જઈએ. પછી આપણે વાત કરીએ પાણીની પણ અહીંયા ટોટલી સગવડ છે કે જાતે પશુ પી શકે. બરોબર. બીજી વસ્તુ જાણવા માંગીશ કે આ પશુને જે અલગ આપણે કહીએ કે અને હીટ, ગરમી, મોસ્ટ ઓફ પ્રોબ્લેમ તો એચએફમાં જ પ્રોબ્લેમ આવતો હોય છે, તો આને કઈ રીતના લોકો મેન્ટેન કરતા હોય, ખાસ કરીને ડેરી ફાર્મ કઈ રીતના મેનેજમેન્ટ કરેલું? અમે ગરમીનો સિઝન ચાલુ હોય જ્યારે, એટલે અમારા તે ફોગર લગાયેલા છે, ફેન પણ લગાયેલા, પંખા. ઓકે. તો એના કારણે મેન્ટેન સારું એવું રહે છે. અને શેડ બનાવેલો છે, સિમેન્ટના પતરા છે, તો એમાં ટેમ્પરેચર ડાઉન રહે છે. બીજી એક પણ વસ્તુ કે આની જે દિશા કહેવાય ને પૂર્વથી પશ્ચિમ રાખવી જરૂરી છે, કારણ કે સાયન્ટિફિક વિના કારણે તમને ના ખબર હોય ને તો તમે જે ડેરી ફાર્મ પૂર્વથી પશ્ચિમ બનાવો તો વેન્ટિલેશન મળે કે સવારનો તડકો આવે તો એ મળે, સાંજનો તડકો પણ મળે. અને અમારું ડિઝાઇન આ રીતે બનાવવાની થયું, એટલે આ રીતે બનાવેલું છે. ઓકે, ડન. દરેકના અલગ અલગ હોય છે. અલગ અલગ હોઈ શકે, એનો કોઈ વાંધો નહીં. પછી આ ફીડ પણ જે તમને કહેતા હતા, તો આ એક પ્રકારનો અહીંયા ફીડ પણ હાજર છે, જોઈ શકો છો. આજે તમે વાત કરીએ છીએ ફીડ, એ જે ઓછા દૂધ વાળો હોય, એના માટેનું આ ફીડ છે. બરાબર. બાકી પીક ઉપર હોય એના માટેનું 10,000 મિલ્ક જેના અલગ છે. હા, એ બતાવી દઈશું આપણે આગળ. બરાબર, જોઈ શકો. હા, પ્રોટીન કયું કહેવાય? ડોક્ટર દિનેશ જુડાલ સાહેબનું ફીડ છે. અચ્છા. તો આનો રેશિયો કેવો હતો સાહેબ? આપણે દરેક વિચાર કેટલા પ્રમાણમાં આલવું જરૂરી બની? રેશિયો એ રીતે હોય કે લીટરે 400 ગ્રામ હોય છે. અચ્છા, લીટરે 400 ગ્રામ. લીટરે 400 ગ્રામ હોય છે, અને એને બોડીને મેન્ટેન રાખવા માટે 1.5 થી 2 કિલોની જરૂરિયાત હોય છે. એટલે અલગ હોય છે. અચ્છા. બીજું કે અત્યારે આપણું મિલ્કિંગ, હું તો આપણે પછી આગળ વાત કરી, પછી અહીંયા સાપ
કોઈ બીજી પ્રોબ્લેમ નથી, ચોખ્ખાઈ બધી વધારે હા. છે, મેન્ટેન બધું સારું બિલકુલ. કરેલું છે. તો જોઈ શકો તો માણસોને, અને પછી બીજું પણ જાણવા માંગીશ કે જે તે આ બધું છાણ ને બધું ભેગું થાય તો કઈ રીતે મેનેજમેન્ટ થતું હોય? હા, એ અમે છાણને જે ખરું એ મેનેજમેન્ટ એ રીતે કે અત્યારે ચોમાસા પહેલા અમે 10 દિવસ થયા એને ભરાઈ દીધા. એટલે શું કરે એમ? કે ખેતરમાં ભરાઈ દઈએ, ડાયરેક્ટ ખેતરમાં ડાયરેક્ટ ખેતરમાં જ ભરાઈ દઈએ. હવે ચોમાસું પૂરું થશે એના પછી ભરાવશું, એટલે વર્ષમાં અમે 3 વાર ભરાવાનું રહે છે. બરાબર. ચોમાસા પહેલા, ચોમાસા પછી, શિયાળા પછી. અચ્છા. હા, એટલે પછી 4 મહિને રહે એમ. 4 મહિને. 4 મહિને એને સાફ કઈ રીતના, મતલબ અને રોટાવેટર ફેરવાનું? હા, એ અમે લોડર થી જે અત્યારે હા, આપણા loader. હોય એમના લોડર થી ભરાઈ દઈએ. હા. પછી એની અંદર માટી નાખવાની જરૂરિયાત હોય, ખાડા પડ્યા હોય તો માટી નાખી અને રોટોવેટર ફેરવી દઈએ એટલે કમ્પ્લીટ બેટિંગ સારું થાય એના માટે. બિલકુલ. અચ્છા, તો બીજું મોસ્ટ ઓફ જાણી લીધું છે. અને આવી આપણે જે ખુલ્લા વાડા પણ કરે, પણ એના પછી પણ ઘણી વખત જે આપણે થનેલાની અથવા મસ્ટાઇસિસ કહીએ એ પ્રોબ્લેમ આવે ખરા? હા, એ ઘણું તો રહેશે. મતલબ 5-10% તો રહેવાનો રહેશું, કેમ કે આટલા ડેરી ફાર્મ રહેશે તો એનો ગાયો હશે તો રહેવાનો, થોડી તકલીફ તો રહેવાની છે. બરાબર. મેનેજમેન્ટ સારું હોય એટલે અમારા અહીંયા તો કોઈ પ્રશ્ન જ નહીં. બરાબર. અત્યારે હાલ કોઈ મેસેજનો કે થનેલાનો કોઈ પ્રશ્ન જ નહીં. બરાબર. બાકી પછી સાહેબ આની હાઈટ પણ જોઈ શકો તમે કે આ જે ગાયોની હાઈટ પણ સારી એવી છે. બિલકુલ. તો ધારો કે આ પશુ આપણે ખરીદવા જતા હોઈએ એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ કર્મચારી હશે તો શું જોશે મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો? એના એ રીતે જોવું જોઈએ કે એનું ગાભણ છે, આપણે ગાભણ વિયાયેલું લેવું છે તો એનું દૂધ કેટલું છે, એ રીતે એનું અડર ક્વોલિટી, એની ચામડી જોવી પડે આપણે, બરાબર. એની હાઈટ, લેન્થ અને એના પગને એની પગની સાઈઝ ને એ રીતે કમ્પ્લીટલી છે કે નહીં, કેમ કે આવનારા સમયમાં આપણે એ જાનવર બેસી ના જાય, એ રીતે કે મજબૂતી હોવી જોઈએ. બરાબર. તો એ પ્રમાણે જોવું જોઈએ. ને હેલ્ધી પશુ લેવા માટે ધારો કે આપણે ખબર પડે કે થન મિલ્ક હોય કે પછી એ બધું એ ખૂબ જ જરૂરી છે. બરોબર. તો અત્યારે બાઇંગ કરવા માટે આપણે મોસ્ટ ઓફ બધા પંજાબ જતા હોય, બધા અલગ અલગ જગ્યાએ જતા હોય, તમે કયું પ્રિફર કરશો વધારે? પંજાબને અમે પંજાબથી જ લાવેલા છીએ. પહેલી ગાયો અમે પંજાબથી જ ઉતારી છે. અત્યારે પંજાબથી પહેલા ફર્સ્ટ ટાઈમ અમે ઉતારી અહીંયા. ઉતાર્યા પછી અમે હવે પંજાબથી નથી લાવતા, અમે બ્રીડિંગ ઉપર ધ્યાન આપીએ છીએ. જાતે બ્રીડિંગ ઉપર ધ્યાન આપીએ છીએ, કેમ કે અમારા જોડે 18 થી 19 વાછડીઓ છે, તૈયાર હોય છે. સારા બીજદાન મેકીન, સારા કૃત્રિમ બીજદાન કરો તમે, સારા સિમેન્ટ યુઝ કરીને, અને ABS છે, WWH છે, ડેનમાર્ક છે, એ સબ બધી સારી કંપનીઓના સિમેન્ટ યુઝ કરીને, સેક સિમેન્ટ યુઝ કરીને એમાંથી વાછડી પેદા કરો અને એ વાછડીને કમ્પ્લીટલી ધ્યાન આપો તો એ તમારી 12 મહિનાથી 15 મહિનાની અંદર એ બીજદાન થઈ જાય છે. અચ્છા. હા, અમારા જોડે 12 થી 13 મહિનાની વાછડીઓ બીજદાન કરી દીધી, લઈને એક ગાભણ પણ છે અત્યારે. એવું? ખૂબ સરસ કહેવાય. તો જોઈ શકો છો આ પ્રમાણે કંઈક મેનેજમેન્ટ બધું રાખેલું છે. પશુ પણ કેટલા છે ટોટલ આમ સાહેબ? ટોટલ 44 અમારા જોડે પશુ છે. બરાબર. ટોટલ 44 પશુ. હા, તો જોઈ શકો. અને 28 ગાયો દૂધ ઉપર છે. 28 ગાયો પણ એમાં ગાભણ છે, ડ્રાય ઉપર છે. એક બીજો પણ થોડોક પ્રશ્ન કરવા માંગીશ કે જ્યારે ગાયો પીક ઉપર હોય ને તો સારું દૂધ આપતી હોય, પણ ઘણી વખત એવું અચાનક થઈ જાય ને તે મિલ્ક બહુ ડાઉન કરી દેતી હોય, શું રીઝન? અચાનક કોઈ બીમારી આવી ગઈ હોય તો થાય, મસાઈઝ નો પ્રશ્ન આવ્યો હોય તો થઈ શકે. બરાબર. સમજ્યા? અને ગરમીની સિઝનમાં સ્ટ્રેસ ના કારણે રહે છે પ્રશ્નો. ઓકે. પછી એનો કોઈ ટાઈમિંગ હોય કે આટલા ટાઈમમાં પશુને ખવડાવવું ને આ ટાઈમના? હા, એ અમારા સવારના ટાઈમમાં જ જ્યારે મિલ્ક પાર્લરમાં દૂધ નીકાળીને પછી આવે એટલે અહીંયા ખાવાનું તૈયાર જ હોય, એમનું કમ્પ્લીટ ફીડ તૈયાર કરેલું જ હોય, એ ખાઈ લો અહીંયા અને એમની જાતે ખાઈ શકે. હવે અમે અંદર હવે લોક કરી દઈશું અંદર જ, તો શાંતિથી વાગોલસી જ અંદર બેઠો બેઠો. બરાબર. પછી પાણી ખાવાનું ના, બિલકુલ. અને અહીંયા બ્રીડ કયા પ્રકારની આપણે મોસ્ટ ઓફ છે? મોસ્ટ ઓફ અમારે જોડે HF જ છે. HF. બરાબર. અને અહીંયા 3 અમારા જોડે જર્સી છે. આ જર્સી પણ જોઈ શકો. હા, એ છે, આ જર્સી છે અમારા જોડે. આ પણ જર્સી. જર્સીમાં કેવું રહે? મતલબ આપણે જર્સીમાં સારું રહે, તમારા દૂધ SNF માં સારું રહે છે. અને ગાય એક નાની આવે છે તો એનો ખોરાક પણ ઓછો જોઈએ અને દૂધ સારું છે એનું. ફેટ ને બધું સારી રહે, કારણ કે અત્યારે જે પ્રાઇસ મળતા હોય એ ફેટ ઉપર જ મળતા હોય, એટલા માટે સારી રહે છે. તમારા ડેરી ફાર્મ બનાવતા હોય તો મારો તો કહેવાનો મતલબ એ છે કે 10 ગાયનું હોય તો એમાં એની અંદર 2-3 જર્સી હોય તો સારું રહે, તો દૂધ પણ જળવાઈ રહે છે અને SNF
અચ્છા. હા, ફેટને એ જળવાઈ રહે ડેરીની અંદર, કેમ કે અત્યારે ડેરીની અંદર એસએમઆર ના પ્રશ્નો હા, છે. ASN ના પ્રશ્નો મોસ્ટ ઓફ અત્યારે આવતા હોય છે. તો આ પ્રમાણે તમે મેનેજમેન્ટ કરી શકો છો. સાહેબ, તમારી રીતે કોઈક નવું ડેરી ફાર્મ કરવા માંગતો હોય તો શું સલાહ આપશો, કઈ રીતના કરવું જોઈએ એમ? ડેરી ફાર્મ લોકોને બનાવવું હોય તો બેસ્ટ છે, પણ ડેરી ફાર્મની અંદર ધ્યાન એવું રાખવું જોઈએ કે મેનેજમેન્ટ મહત્વનું છે, અને બીજું કે બ્રીડિંગ બ્રીડિંગ. બ્રીડિંગ ઉપર મેન ફોકસ કરવો જોઈએ. બ્રીડિંગ નહીં હોય તો સારો ડેરી ફાર્મ બંધ પણ થઈ જાય, બરાબર. કેમ કે આપણા જોડે બ્રીડિંગ હશે. આજે અમારા જોડે 44 ગાયો છે, તો એનું દૂધ અત્યારે અમારા જોડે 550 લીટર દૂધ છે દિવસનું. બરાબર. હવે 550 લીટર દૂધ હોય તો એના આગળ વધારવું છે, દૂધ લઈ જવું તો ગાયો વધારવી નહીં, કેમ કે ગાયો ઓછી રાખીને અને દૂધ વધારે ભરાવું તો બ્રીડિંગ ઉપર ધ્યાન રાખવું પડે, કેમ કે આપણા જોડે દિવસનું સવારે 15 લીટર સાંજે દૂધ આપતી હોય તો એ ગાયના સારો સિમેન્ટ મેકિંગ અને એની જે વાછડી આવે એનાથી એની મધર કરતા આગળ જઈ શકે, તો એ મિલ્કમાં આગળ નીકળે તો એમાં આપણને બેનિફિટ સારો રહે, કેમ કે બ્રીડિંગ ઉપર મહત્વનું ફોકસ છે. બરાબર. તો કોઈ પણ પશુપાલન જો અત્યારે કરવા માંગતા હોય તો થોડું બ્રીડિંગ ઉપર મહત્વનું ધ્યાન આપવું પડશે. બરોબર, અને પશુપાલન એ બેસ્ટ છે એમ. અચ્છા સર, આ બેલ્ટ પણ મારેલા છે, તેના વિશે થોડું. એ અમારા જીઓના બેલ્ટ મારેલા છે, તો એ એના કારણ કે જે ગાયને કોઈ તકલીફ આવી, બીમાર થઈ તો એ મેસેજ અમારા મોબાઈલની અંદર આવી જાય છે. હિટમાં આવી તો મેસેજ આવી જાય, એ હિટમાં આવ્યા પછી એને કયા ટાઈમે બીજદાન કરવું એ ટાઈમ સુધી એની અંદર બતાવે છે. હા, તો આ ટાઈમે બીજદાન કરો તો એમાં પ્રેગ્નન્સી રેશિયો સારો મળે છે. બરાબર, ખૂબ સરસ. કે હવે આપણે મોસ્ટ ઓફ બધી માહિતી સાહેબ પાસે લઈ લીધી છે. વિજયભાઈ પાસેથી થોડી માહિતી લઈએ કે એમને ક્યારે શરૂઆત કરી ને એમની જર્ની શું છે. બિલકુલ. Tomorrow.